સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ અને એફએચ શાહ કોમર્સ ઓટોનોમસ કોલેજના રમતગમત વિભાગ દ્વારા રૂસા ઘટક નંબર 11 ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ યોજના તથા કેસીજી અમદાવાદ દ્વારા પ્રાપ્ત અનુદાન હેઠળ યુવા શક્તિ માટે સશક્ત ભારત, ફિટનેસ, નવીનતા, જવાબદારી અને ટકાઉ વિકાસ દ્વારા વિકસિત ભારત 2047 વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી શ્રી ડોક્ટર ભીખુભાઈ પટેલ સાહેબના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. પ્રારંભમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તેજલ તન્ના દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી પ્રોફેસર રીતેશ કુમાર વણકર દ્વારા વર્કશોપ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ડોક્ટર અજીત ગોહેલ સાહેબ, સંસ્થાના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અન્વેશભાઈ પટેલ, સહમંત્રી રમેશભાઈ પટેલ, ડોક્ટર ઓમપ્રકાશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યશાળામાં કુલ 200 જેટલા ઓફલાઈન અને 50 જેટલા ઓનલાઈન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડોક્ટર અંકિતા બ્રહ્મભટ્ટ દ્વારા સમગ્ર દિવસનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર એમ.ટી. ખાનના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ધ્રુવા દવે દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રોફેસર રીતેશ કુમાર વણકર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. जो जीडीपी में देखना चाहते हैं हमारे इंडिया को टॉप 5 कंट्रीज में. सिमिलरली हम चूंकि बात कर रहे हैं किसकी, स्पोर्ट्स की, तो हम बात करेंगे विकसित भारत इन द टर्म्स ऑफ स्पोर्ट्स डेवलपमेंट कि स्पोर्ट्स को वो कहां से कहां ले जाना चाहते हैं. किसी को कुछ आइडिया है कि अभी ओलंपिक्स में हमारी क्या करंट पोजीशन थी? एनीवन? व्हाट्सएप में भाई इंटरेक्शन होना चाहिए. क्या कोई आइडिया? स्पोर्ट्स वाले बहुत लोगों ने हाथ उठाया था ना. ओलंपिक्स कोई आइडिया? चलिए कोई नहीं. बेसिकली वी आर वेरी बैड, हम लोग बहुत पीछे हैं और हमको हमारे पीएम की ये विजन है कि हम 2047 तक टॉप 5 कंट्रीज में आए, जो कि ये बहुत टफ टास्क है. तो उन्होंने क्या किया, उसी को ये पहली टेक्निकल सेशन में हम समझेंगे कि उन्होंने स्ट्रेटेजिकली कैसे प्लान किया है अपने विजन को एक सेक्टोरियल, एक पार्ट में तोड़ के कि फर्स्ट फेज में क्या करेंगे, सेकंड फेज में क्या करेंगे और लास्ट में हम कैसे टॉप 5 कंट्रीज में आएंगे, जो कि एक बहुत टफ काम है. तो बेसिकली द टॉपिक ऑफ माय लेक्चर और फर्स्ट टेक्निकल सेशन वुड बी स्ट्रेटेजिक रोल ऑफ स्पोर्ट्स एंड फिटनेस. एक छोटा सा कॉन्सेप्ट बताता हूँ. क्या हुआ कि चाइना जो है अभी टॉप 4 में हमेशा रहती है, लेकिन वो पहले ऐसा नहीं थी, वो पार्टिसिपेट नहीं करती थी ओलंपिक्स में. जब उन्होंने पार्टिसिपेट करना चाहा तो उनकी पोजीशन बहुत पीछे आई. तो चूंकि वहां पर हमारी तरह डेमोक्रेटिक शासन नहीं है, तो सरदार पटेल एजुकेशन ट्रस्ट द्वारा आयोजित 1 डे नेशनल वर्कशॉप ऑन युवा शक्ति रेजिलियंट इंडिया. आ मैसेज है कि यंग छोकराओ जेनु ग्रासरूट है केजी थी 12th स्टैंडर्ड थी कॉलेज थी स्टेट लेवल थी नेशनल लेवल के स्पोर्ट्स इज एट डेवलपिंग द नेशन. इट इज़ प्राइड एंड ऑनर ऑफ द नेशन. विकसित भारत माटे स्पोर्ट्स बहुत जरूरी है. तमारा स्वास्थ्य माटे भी स्पोर्ट्स एटलुं ज जरूरी है. अलग अलग टाइपना रोग थाय छे, अलग नवा नवा जे रोग जे जाय छे आ वर्ल्डनी अंदर अलग
અલગ અલગ થાય છે. તો એના માટે બી સ્પોર્ટ્સ, યોગા, મેડિટેશન, શું ખાવાનું પીવાનું, આ બધું બહુ જ જરૂરી છે લાઈફ માટે, જે તમને લાઈફની અંદર બહુ મદદ કરશે. રોગોથી નિરાકાર કરવામાં બી બહુ મદદ કરશે. તમારું લાઈફ સ્પાન બી ઇન્ક્રીઝ થશે. એક નવો ડાયમેન્શન તમારા બોડીની અંદર જોડી દેશે કે જેનાથી તમને એક નવી ઉર્જા થશે અને તમે એકદમ સ્વસ્થ રહેશો અને એ ઉર્જાથી તમે એકદમ પ્રોપર તમારા શરીરની અંદર એક જાતની નવી એક સ્ટ્રેન્થ આવ્યા જ કરશે. એટલે આ બહુ જ જરૂરી વસ્તુ છે અને આ અવેરનેસ જે સરકાર કરે છે એ બહુ જ જરૂરી છે અને આ બહુ જ નેસેસરી હતી. જય હિન્દ. થેન્ક યુ. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સીપી પટેલ કોલેજ અને એફએસ શાહ કોલેજ દ્વારા આયોજિત વન ડે વર્કશોપની અંદર વિદ્યાર્થીઓને ફિટનેસનું મહત્ત્વ સમજાવી બાળકોને કેવી રીતે ફિટ રહેવું અને આવનારા ભારતને આપણે વિકસિત કેવી રીતે બનાવી શકીએ એની સમજૂતી આપવામાં આવી. અને બાળકો જ્યારે રમતગમત સાથે જોડાશે ત્યારે એ ફિટ રહી અને આપણા ભારતને ફિટ કરશે અને સમાજને ફિટ કરશે, જેથી આ બાળકો સમાજમાં જઈ અને રમતગમતનું મહત્ત્વ વધારી પોતાના શરીરને સાચવશે અને શરીરની સાથે પોતાના એજ્યુકેશનનું ઘડતર પણ કરશે. એવા હેતુથી ખૂબ સરસ હેતુ છે અને આ બાળકોને ઉપયોગી બને એવો વિષય હતો અને બાળકોને જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે. આભાર. જી સર. હા, ચાલો. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએચ શાહ કોલેજના આજે યુવા શક્તિના વર્કશોપ નિમિત્તે આજે અહીંયા આગળ યુવા શક્તિ માટે તાજેતરમાં વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં નમોત્સવ યુવા શક્તિનો પ્રોગ્રામ બી રજૂ થયો અને એ ખાસ યુવા શક્તિ માટેનો જ હતો અને યુવા શક્તિ આ ફિટનેસ માટેનો છોકરાઓનો કાર્યક્રમ હતો અને એમાં ભાગ લેવો જોઈએ એ અમે એમને ઇન્સિસ્ટ કરીએ છીએ. અને અત્યારે આપણી સંસ્થામાં બધા યુવા શક્તિ અત્યારે કોઈ એનસીસી છે, બધી સ્પોર્ટ્સ છે, બધી અધર એક્ટિવિટીઝમાં કોઈ દિલ્હી પહોંચી ગયા છે, કોઈ બરોડા સુધી છે, કોઈ અમદાવાદ છે, બધા પ્લે કરતા હોય છે. પણ એમાં આ બધી યુવા શક્તિ જેમ આગળ વધે એની માટેનો આ વર્કશોપ આપણો સક્સેસ થાય એ માટેનું આપણે આયોજન કર્યું છે અને એમાં આપણે સૌ ભાગીદાર થઈને આ બધા આગળ વધે એવી મારી પ્રાર્થના છે.